વધારે સમજવો, કોઈ પણ સ્થાનનો કે સત્પુરુષનો. પૂજ્ય પ્રિયવ્રત સ્વામીનું સુંદર પ્રવચન. મનોમય ચક્ર એટલે મન અને એની ધારા તે ઇન્દ્રિયો શ્રીજી મહારાજ અર્થ કરે છે, પણ આ નૈમિષારણ્ય ક્ષેત્રની વાત એમાં આવે છે. અને વરાહ પુરાણની અંદર પણ વાત આવે છે કે પહેલાં આ ક્ષેત્રનું નામ બીજું હતું, પરંતુ ગૌરમુખ નામના એક ઋષિ હતા. એમણે પોતે એક નિમિષની અંદર, એટલે કે એક નિમિષ સમયની અંદર જ હજારો બધા અસુરો ત્યાં રહેતા હતા, એને બળીને ભસ્મ કરી દીધા. અને એ અસુરોથી એ જમીન છે એ દૂર કરી પવિત્ર કરી. એટલા માટે પણ નૈમિષારણ્ય ક્ષેત્ર એવું નામ પડેલું છે. દેવી ભાગવતની અંદર પણ કથા છે કે ઋષિઓ પોતે કળિયુગના પ્રભાવથી ત્રસ્ત થયા. એ વખતે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ પોતે આ ચક્ર આપ્યું અને કીધું ચક્રની પાછળ પાછળ જાઓ. એ ચક્રની ધારા એ જ્યાં ઘસાઈને બુઠ્ઠી થઈ જાય એ જગ્યાએ તમારે ત્યાં રહેવું, ત્યાં કળીનો પ્રભાવ નહીં થાય. અને એ વખતે આ નૈમિષારણ્ય ક્ષેત્ર અત્યારે ઉત્તર પ્રદેશની અંદર આ સીતાપુર જિલ્લાની અંદર ગોમતી નદીને કાંઠે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. તો ત્યાં આગળ એ વખતે ચક્ર ગયું અને ત્યાં આગળ આ બધા ઋષિઓ ત્યાં રહેવા લાગ્યા અને ભજન ભક્તિ કરવા લાગ્યા. સુતજીએ પણ પોતે 88,000 સૌનકાદિક ઋષિ હતા. એ ઋષિને આ પુરાણોની કથા, મહાભારતની કથા પણ આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સંભળાવી. એવું આ પવિત્ર સ્થાન છે. શાસ્ત્રોની અંદર બધા જે તીર્થ સ્થાન, એ સ્થાનનો પણ મહિમા કહેવામાં આવ્યો છે. અને સ્થાનની પણ એક અસર હોય છે, એ આપણને એક જોવા મળે છે. સ્થાનનો પણ એક પ્રભાવ હોય છે. શ્રીજી મહારાજે પણ વાત કરેલી છે. પ્રથમના 18મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે 7 માળની હવેલી હોય અને બધા કાચના તખ્તાઓ જડેલા હોય અને વેશ્યાઓ થઈ કાર કરતી હોય, દારૂના શીશા પડેલા હોય. અને એ વખતે કોઈ વ્યક્તિ જાય, ગમે તેવો પવિત્ર વ્યક્તિ જાય ને તો પણ જઈને બેસે જ તો પણ એ સ્થાનની અસર થાય. મનના વિચારો બધા બદલાવા લાગે. અને સાવ સામાન્ય ઝૂંપડીની અંદર જો ભગવાનની કથા વાર્તા કે સંતનો સમાગમ હોય એવા સ્થાનમાં બેસે, અથવા મંદિરમાં આવીને બેસે, તો મંદિરનો પણ એક પ્રભાવ છે. એની અંદર મન એ પવિત્ર થતું હોય છે. જેમ કવિ નાલાલે કીધું ને કે સ્વામિનારાયણના મંદિરના ઘુમ્મટ નીચેથી શાંતિના બુંદ વરસે છે, એવો અનુભવ એ થતો હોય છે. તો કેટલી જગ્યાએ આપણે સારા સારા સ્થાનોની અંદર જઈએ તો એ સ્થાનનો, તીર્થસ્થાનની અંદર જઈએ તો એ સ્થાનનો પણ પ્રભાવ એ જોવા મળે છે. તો શ્રીજી મહારાજ પોતે અહીંયા કહે છે કે એવું તીર્થસ્થાન એનો પણ મહિમા છે, પરંતુ એના કરતાં વિશેષ હવે શ્રીજી મહારાજ સત્પુરુષનો મહિમા એ વિશેષ કહેવા માગે છે. સ્થાનનો પણ પ્રભાવ હોય છે. જેમ પ્રમુખ સાહેબ મહારાજ 1980ની અંદર ત્યાં અમેરિકા હતા અને લોસ એન્જલસની અંદર હતા. સ્વામી સાથે 3-4 યુવકો હતા. એ યુવકોએ બાપાને કીધું કે સ્વામી હવે અહીં આવ્યા છે, નજીકમાં લાસ વેગાસ છે, અમે જોઈ આવીએ. પ્રમુખ સાહેબ મહારાજે ના પાડી. અને છતાં પણ હવે બહુ જ એ લોકોએ આગ્રહ રાખ્યો. એટલે પછી પ્રમુખ સાહેબ મહારાજે મને હા પાડી. પણ ગયા ત્યારે સ્વામીએ તો કીધું ભાઈ જો રમીને ના આવતા, ભાઈ રમવા ખાલી જોઈને પાછા આવજો. પરંતુ કીધું ને સ્થાનનો પ્રભાવ. એટલે પ્રમુખ સાહેબ મહારાજ બધાને પૂછ્યું હતું કે સાવ ભગત જેવો એક હતો ને, એ પણ $50 રમીને આવેલો. એટલે આ સ્થાનનો પ્રભાવ એ આપણને જોવા મળે છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ અને શાસ્ત્રોની અંદર આ નૈમિષારણ્ય ક્ષેત્ર એ પવિત્ર તીર્થ ક્ષેત્ર એ કહેવામાં આવ્યું છે. અને કેટલાય બધા તીર્થસ્થાનો, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, અને આ બાજુ જગન્નાથપુરી, કાશી, દ્વારકા. અને એટલા માટે તો મોહન સાહેબ મહારાજે સત્સંગ દીક્ષાની અંદર તીર્થયાત્રા કરવાની પણ વાત કરેલી છે કે પોતાની અનુકૂળતા હોય અને વ્યવસ્થા, સમય અને આપણે પૈસો બંનેની અનુકૂળતા હોય તો આ બધા તીર્થ સ્થાનોમાં પણ જવું એવી પણ વાત કરેલી છે. પણ એના કરતાં વધારે આ સત્પુરુષ છે. હવે શ્રીજી મહારાજ એ વાત બતાવે છે. શ્રીજી મહારાજ હવે સત્પુરુષ વિશેષ બતાવે છે કે સ્થાન કોઈ ફિક્સ નથી બતાવતા કે ભાઈ આ સ્થાન એની અંદર તમારે રહેવું, પરંતુ સ્થાન કરતાં સત્પુરુષની વિશેષ મહત્તા બતાવે છે. લોકની અંદર પણ જોઈએ છે કે બીજા ઘણા બધા વસ્તુ કરતાં પુરુષની અગત્યતા વધારે છે. જેમ સ્કૂલની જરૂરિયાત છે, સ્કૂલોની જરૂરિયાત છે, સ્કૂલોની અંદર જે બધા પુસ્તકો છે પુસ્તકોની પણ જરૂરિયાત છે. પણ એ બધા કરતાં પણ વધારે પ્રોફેસરની વધારે જરૂરિયાત છે. એ પ્રોફેસર હોય ને તો સ્કૂલ કદાચ ના હોય ને તો ઝાડ નીચે ભણાવે. પહેલાં ઋષિ મુનિઓ ઝાડ નીચે જ ભણાવતા હતા ને, ક્યાં બધા બિલ્ડિંગો હતા.
છતાં પણ ઝાડ નીચે બેસીને પણ સારામાં સારો અભ્યાસ બધા વિદ્યાર્થીઓ કરી શકતા. એટલે વધારે અગત્યનું. એટલે આપણે એવું નથી કહેતા ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ જરૂરનું છે, પુસ્તકો પણ જરૂર છે, પણ વધારે એ બધા કરતાં પણ વધારે એ પ્રોફેસર એ જરૂરિયાતના છે. જે સંત સ્વામીએ પોતે ગઢવી સાહેબ હતા બોટાદના, એમણે પોતે પ્રમુખ સંત સ્વામી પાસે આવીને પૂછ્યું કે સ્વામી આ બધા શાસ્ત્રો છે અમારી મેળે વાંચી લઈએ ઘેર બેઠા, તમને જ્ઞાન ન થાય? એટલે સંત સ્વામી એમને એમની ભાષામાં જ સુંદર જવાબ આપ્યો કે તમે આ બોટાદના આ પ્રોફેસર પ્રિન્સિપાલ છો, હવે આ બધું કોલેજ હોય બધો પુસ્તકો મૂકી દો, પછી બધા જે એ પ્રોફેસર છે કોઈને પગાર વગર આપશો નહીં, બધાને કહ્યું તમે ઘરે જ રહો, કોઈ ભણાવવા ના આવશો તો વિદ્યાર્થીઓ જાતે ભણી લેશે? એ નહીં ભણે. એના માટે પ્રોફેસરની જરૂરિયાત પડશે, અને પ્રોફેસર હશે તો બધું કામ થશે. અને આપણે જોઈએ છીએ આ કોરોના ટાઈમની અંદર સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ નહોતા જતા, પણ ઓનલાઈન પણ પ્રોફેસર દ્વારા બધે ભણતા અને અભ્યાસ કરતા. એટલે જરૂરિયાત છે પ્રોફેસરની. સ્કૂલમાં નહોતા જતા, પણ જો પ્રોફેસર હતા તો શિક્ષણ એ ચાલુ રહ્યું. તો અહીંયા પણ એ વાત કરે છે. એવી રીતે હોસ્પિટલની વાત જોઈએ કે સારામાં સારી હોસ્પિટલ હોય અને સારામાં સારા લેટેસ્ટ બધા ઇક્વિપમેન્ટ હોય, બધા જ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ હોય, પરંતુ ડૉક્ટર ન હોય તો હોસ્પિટલની કંઈ કિંમત નહીં. પણ સામાન્ય હોસ્પિટલ હોય, પણ જો ડૉક્ટર સારા હોય ને તો દર્દીઓ વધારે ત્યાં જશે. અને આપણે આ કોરોના ટાઈમમાં નેરોબીની અંદર તો જોયું ઘણી સારી હોસ્પિટલો છે, બધું છે, તો પણ ઘણાને જે કોરોના થયો આપણે ડૉક્ટર સુનિલભાઈના ત્યાં બધા ગયા વધારે. કેમ કે ભાઈ ડૉક્ટર સારા છે, ટ્રીટમેન્ટ સારી કરે છે. તો ડૉક્ટર સારા હોય ને તો ભલે હોસ્પિટલ સામાન્ય, બીજી બધી હોસ્પિટલની સરખામણીની અંદર એમની કે કોઈની હોસ્પિટલ તો સામાન્ય કહેવાય, છતાં પણ એ બધા ત્યાં આગળ જતા એનું કારણ શું? સારા ડૉક્ટર. એટલે હોસ્પિટલ ઇક્વિપમેન્ટ એ બધા કરતાં પણ વધારે એ ડૉક્ટરની જરૂરિયાત છે. જમીન ગમે તેટલી સારામાં સારી હોય, ફળદ્રુપ જમીન હોય, યુગાન્ડા જેવી ફળદ્રુપ જમીન હોય, અને બિયારણ પણ સારામાં સારું હોય, પણ ખેડૂત ન હોય તો એ બધું જમીન હોય, બિયારણ હોય, બધું જ હોય, પણ કે ખેતી એમને એમ ના થાય. એ તો ખેડૂતની જરૂર પડે. ખેડૂત હોય તો પછી એ ગમે તેમ કરીને એ પાણી ન હોય તો કૂવો ખોદાઈને પાણી લાવે, અથવા તો ક્યાંક નહેરમાંથી પાણી લઈ આવે, ગમે તેમ કરીને પણ એ જમીનની અંદર એ પાક તૈયાર કરતો હોય છે. એટલે વધારે જરૂરિયાત છે ખેડૂતની. એટલે રસોડાની અંદર પણ આપણે જોઈએ સારામાં સારું રસોડું બનાવ્યું, એકદમ ફર્સ્ટ ક્લાસ રસોડું બનાવ્યું હોય, એમાં ઇક્વિપમેન્ટ ને બધા સારામાં સારા બધા વસાયા હોય, બધું જ સારામાં સારું હોય, અને મસાલા પણ બધા લોટ ને બધા મરી મસાલા ને બધું પણ એકદમ સારામાં સારું હોય, પણ રસોઈયો બરોબર ન હોય તો એ રસોઈયો ન હોય તો પછી ગમે એટલું બધું સારું હોય તો બગાડે. અને જો રસોઈયો સારામાં સારો હોય ને તો ઘણી વખત આપણે જોયું છે કંઈ જ મસાલા બહુ ના નાખ્યા હોય, હવે રાઈ જીરું હળદર મીઠું ને એવું જ નાખેલું હોય, સામાન્ય જ હોય, તેમ છતાં પણ એનો હાથ સારો હોય, રસોઈયો સારો હોય ને તો રસોઈ સારામાં સારી એ ટેસ્ટી બનતી હોય છે. તો લૌકિક માર્ગની અંદર જેમ વ્યક્તિ એ પ્રધાન છે, એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આ તીર્થ સ્થાનોનો મહિમા છે, શાસ્ત્રોનો મહિમા છે, મંદિરોનો મહિમા છે, મૂર્તિઓનો પણ મહિમા છે. પણ એ બધા કરતાં સત્પુરુષનો મહિમા એ વિશેષ છે. દરેકનો મહિમા છે અને દરેકનું મહત્વ છે. અને શ્રીજી મહારાજે પોતે પણ તીર્થયાત્રા કરી જ છે ને. 7 વર્ષ 1 માસ ને 11 દિવસ સુધી મહારાજ ભારતના બધા તીર્થોની અંદર ફર્યા. તેમ છતાં પણ એ શ્રીજી મહારાજ એ તીર્થ કરતા પણ વધારે એ સત્પુરુષને એ મહત્વ આપે છે. અને આપણા બધા શાસ્ત્રોની અંદર પણ મુક્તાન સ્વામી વગેરે કાવ્યોની અંદર નરસિંહ મહેતા વગેરે પણ આ વાત લખેલી છે. મુક્તાન સ્વામીએ જે મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું એ પદની અંદર લખ્યું કે 68 તીરથ સદગુરુ ચરણમાં જાણશે જન જે હશે પૂરા. 68 તીરથ કોના? સદગુરુના ચરણની અંદર, આવા સત્પુરુષના ચરણની અંદર છે. નરસિંહ મહેતાએ પણ પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા એ કીર્તનની અંદર લખ્યું કે 68 તીરથ મારા સંતને ચરણે કોટી ગંગા કોટી કાશી રે. 68 તીરથ સત્પુરુષના ચરણમાં છે અને કોટી ગંગા, કરોડો ગંગા આવી ગઈ અને કરોડો કાશી આ સત્પુરુષના આ ચરણની અંદર એ આવી ગયા. અને બીજા એક કીર્તનમાં જે વૈષ્ણવજન તો પ્રસિદ્ધ પદ નરસિંહ મહેતાનું, એની અંદર તો નરસિંહ મહેતા પોતે કહે છે કે મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકલ તીર્થ તેના તનમાં રે. આવા જે સાચા વૈષ્ણવ છે
સાચા સંત છે, જેના લક્ષણો બતાવે છે, જેને મોહ માયા નથી અને વૈરાગ્ય, મનથી જેના જીવનની અંદર દ્રઢ વૈરાગ્ય છે અને ભગવાનના ભજનની અંદર જે લાગેલા છે, એવા જે વૈષ્ણવ છે, એવા જે સંત છે, તો સકલ તીર્થ તેના તન મારે. બધા જ તીર્થ, નરસિંહ મહેતા કે ક્યાં બધા 68 ને 62 બધું ગણાવા જવું, તીર્થ માત્ર એની અંદર આવી ગયા. ગુણાતીતાન સ્વામી એમની વાતમાં લખ્યું કે વચનામૃતની આખી પ્રતુ પણ સહાય નહીં કરે, એ તો પુસ્તક મૂકીને પણ ચાલ્યા ગયા, સહાય તો આવા સાધુ કરશે. તો જો એનો અર્થ એવો નથી કે વચનામૃત ન વાંચવું. ગુણાતીતાન સ્વામી પોતે જ કીધું, વચનામૃત વિના બીજા માલ મને જ મોહ જાણવું. એ વચનામૃત સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં માલ મનાવવો ન જોઈએ, એટલો વચનામૃતનો મહિમા પણ કીધો. પણ એના કરતાં વધારે એ સત્પુરુષનો મહિમા એ સ્વામીએ પોતે કીધેલો છે. ગુણાતીતાન સ્વામી એક વાતની અંદર સરસ દ્રષ્ટાંત આપેલું છે કે આખો સત્સંગ એ મહારાજનું શરીર છે. આખો સત્સંગ શ્રીજી મહારાજનું શરીર છે. જેમ ગાય હોય, ગીર ગાય, એ ગીર ગાય હોય, એ ગાયનું આખું શરીર એ બધા જ અંગનો મહિમા છે. એનું તમે જુઓ તો એના શિંગડાનો પણ મહિમા છે, એને ગાય છે એના આ પગનો, એના મસ્તકનો, એના પૂંછડાનો બધાનો મહિમા છે. કારણ કે પવિત્ર કહેવાય ગાય, એટલે ગાય પવિત્ર કહેવાય, એટલે એના મસ્તકનો ને બધાનો મહિમા છે. એમ ગુણાતીતાન સ્વામી કહે કે આખો સત્સંગ એ પણ શ્રીજી મહારાજનું શરીર જ છે. જેમ ગાયના બધા અંગ છે, ગાયના શરીર રૂપ કહેવાય, એમ મંદિર, મૂર્તિઓ, શાસ્ત્રો અને બધા સંતો ભક્તો એ બધા શ્રીજી મહારાજના અંગભૂત થયા. જેમ ગાયના હાથ, ગાયના પગ, પૂંછડું, શિંગડા, માથું, આ ગાયનું પેટ અને ગાયના આંચળ, એ બધું જ એ ગાયનું શરીર કહેવાય. એમાં આખો સત્સંગ પણ મંદિર, મૂર્તિઓ, શાસ્ત્રો, સંતો, ભક્તો આ બધું જ શ્રીજી મહારાજના અંગભૂત છે. એટલે બધાનો મહિમા થઈ ગયો ઓટોમેટિક. પણ ગુણાતીતાન સ્વામીએ કીધું, પણ દૂધનું સુખ એ ક્યાંથી આવે? આંચળમાંથી આવે. દૂધનું સુખ તો આંચળમાંથી જ આવે. એ શિંગડે મોઢું ભરાવે ને તો દૂધનું સુખ ના આવે, એટલે આંચળમાંથી જ સુખ આવે. એમ આખો સત્સંગ મહારાજનું શરીર છે, પણ ભગવાનનું સુખ તો આ સત્પુરુષ દ્વારા આવે છે. એ સત્પુરુષ દ્વારા એ ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. એટલા માટે એ સત્પુરુષનો એ વિશેષ મહિમા છે. દાર ઇસ્લામની અંદર સુભાષભાઈનું પણ જીવન જોયું છે, એમનું પણ આખું પરિવર્તન થઈ ગયું. તો ભજન, ભક્તિ, કથા, વાર્તા, ગોષ્ઠી અને એ મય એ તો આટલો બધો ધંધો વ્યવહાર હતો, છતાં પણ આ ભગવાન પ્રદાન આ આરતી, કથા, ચેષ્ટા એ કર્યા વગરનો એક દિવસ પણ ના જાય. અને છેલ્લે તો જોયું, છેલ્લી બીમારીની અંદર તો બધેથી વૃત્તિઓ સંકેલાઈ ગયેલી. કંઈ પણ વાત કરે, ધંધાની વાત કરે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજની મૂર્તિ એક બાજુ હતી, એ જ બતાવે અને માળા હાથમાં રાખતા હતા. એ માળા ફેરવીને બતાવે કે બીજી કંઈ વાત કરવાની નહીં. એ જ દરમિયાન એ બીમાર પડ્યા એ વખતે ત્યાં ટાંઝાનિયાની ચૂંટણી આવતી હતી. હવે પહેલા તો પોતે મોટા માણસ, એટલે બધા રાજકીય માણસો પણ એમની પાસે આવે અને બધી મદદની બધી વાતો ને બધું ઘણું બધું ચાલે, રાજકીય બધી વાતો ચાલે. એટલે ચૂંટણી આવતી હતી એ વખતે જ બધી કંઈક રાજકારણની કોઈ વાત કરે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનો ફોટો બતાવે, માળા ફેરવે અને કે ભજન કરવાનું. તો જો વૃત્તિઓ આ સત્પુરુષના સમાગમની અંદર ઇન્દ્રિયોની તીક્ષ્ણતા જે શ્રીજી મહારાજ કહે છે ને એ ટળી જાય છે. મનોમય ચક્રની ધારા એ કુંઠિત થઈ જાય છે. એ આપણને આવા સત્પુરુષના સમાગમમાં જોવા મળે. કોઈ નવો વ્યક્તિ આવે તો પણ એને થોડું તો પરિવર્તન જીવનની અંદર થતું હોય છે. અહીંના જ આપણે જોસેફ મટુરિયાની વાત જાણીએ છીએ. 1985ની અંદર ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા. અમદાવાદની અંદર દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને એને પ્રેરણા થઈ. આજીવન દારૂ નહીં પીવાનું જાહેરમાં કીધું કે હું ક્યારેય દારૂ પીશ નહીં, અને ભૂલી ગયા એવું નહીં. હમણાં સુધી, અત્યાર સુધી પણ એમનો આ ટેક ચાલુ છે. એટલું જ નહીં, 2011માં મહંત સ્વામી મહારાજ અહીંયા પધારેલા. એ વખતે મટુરિયા આ પોતે મહંત સ્વામી મહારાજને અહીંયા નેરોબીમાં જ મળવા માટે આવેલા. એ વખતે એમણે કીધું કે મેં તો દારૂ પછી પીધો જ નથી. 1985 થી 2011ની વાત કરીએ છીએ. મેં તો હું તો અડ્યો જ નથી, પણ મેં મારા જેવા 100થી પણ વધારે જણને દારૂ મુકાવ્યો છે. જો સત્પુરુષના નૈમિષારણ્ય ક્ષેત્રનો એ પ્રભાવ એ આપણને જોવા મળે. અને એથી આગળ વધીને આજે કેટલાય બધા ના જીવનની અંદર જોઈએ છે. દેશ પરદેશની અંદર નાના મોટા બાળકો હોય, કિશોરો હોય, યુવાનો હોય, બાય ભાઈ હોય, એ દૂર રહેશે, પણ એમને આ સત્પુરુષનો સમાગમ છે. મન કર્મ વચને એ સત્પુરુષનો યોગ છે. એ સમાગમે કરીને દૂર રહ્યા થકા પણ નિયમની અંદર રહેશે.
નિયમ ધર્મની દ્રઢતા એના જીવનમાં જોવા મળે છે. કેટલાય બધા દૂર જાય છે છતાં પણ જો સત્પુરુષને એને મહિમા છે. સત્પુરુષમાં મહારાજ પોતે આગળ છેલ્લે વાત કરે છે કે ત્યાં મન દ્રઢ કરીને રાખવું. એટલે મનથી જેને જોડાણ છે સત્પુરુષ સાથેનું, તો પછી દૂર રહ્યા થકા પણ નિયમ પાડે છે કે હું જો આ નિયમ લોપીશ તો પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ રાજી નહીં થાય, એમ માનીને નિયમની દ્રઢતા એના જીવનમાં જોવા મળે છે. તપ, વ્રત, સંયમ એ પોતે આ ભોગભૂમિની અંદર પણ એ જોવા મળે છે. અત્યારે ચારે બાજુ ભોગનું વાતાવરણ છે, એની અંદર પણ આ ચાતુર્માસની અંદર બધા ધારણાપાણા કરે, તપ કરે, અરે ભગતજી વ્રત કરે છે. કેટલાય લોકો એ ભગતજી વ્રત પોતે કરે છે. અહીં જ આફ્રિકાની અંદર આપણા એક હરિભક્ત છે, એને એમના ભાઈ ધર્મપત્ની બંને જણે આ વખતે ભગતજી વ્રત કર્યું. બંને જણે આખો શ્રાવણ મહિનો એ ભગતજી વ્રત કર્યું. તો આવી રીતે જે આવી ભગતજી વ્રત એટલે 2 દિવસ ઉપવાસ, નિર્જળા ઉપવાસ ને ત્રીજે દિવસે એક જ ટાઈમ જમવાનું. તો આવા ભોગમય વાતાવરણની અંદર પણ આવા તપ કરવાના, વ્રત કરવાના, નિયમ ધર્મની દ્રઢતાના આ જે પ્રસંગો હજારો આપણે જોવા મળે છે, એ આ સત્પુરુષના પ્રભાવે કરીને, સત્પુરુષના સમાગમે કરીને એ આપણને જોવા મળે છે. અનિલભાઈ જેવા ન્યૂજર્સીની અંદર છે, તો રોબિન્સવિલની અંદર અક્ષરધામ થાય એના માટે 15 કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા. 2004 એટલે લગભગ 16-17 વર્ષથી ધારણાપાણા કરે છે. તો આવા બધા એ તપ વ્રત એ કરનારા એ બાળકો, કિશોરો, યુવાનો આપણને જોવા મળે છે. એ આ સત્પુરુષના સમાગમે કરીને આ ઇન્દ્રિય રૂપ ધારા એ કુંઠિત થઈ ગઈ છે, એના પ્રતાપે આપણને જોવા મળે. બ્રહ્માનંદ સ્વામીએ પોતે લોયાના 10મા વચનાવળની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે આ ઇન્દ્રિયો વિષયની અંદર જાય છતાં પણ વિકાર ના થાય, એટલે કે તરત પાછી વળી જાય છે. એટલા માટે કોઈ વિકાર થતો નથી. જે પરમહંસોના ઘણા બધાના જીવનની અંદર જોવા મળે. મુક્તાંશે કીધું, રસિયાજી તમ સંગ રંગ લાગ્યો મને, ગમે નહીં જગતનો ગંધ મુજને. ભગવાન સાથેનું જોડાણ થઈ ગયું, જેને આ સત્પુરુષ સાથેનું જોડાણ થઈ ગયું, એને જગત એ ગમતું નથી. ગુણાતીતાન સાંઈના વખતની અંદર પણ જો ઉપેન્દ્રાન સ્વામીએ સ્વામીનો સમાગમ કર્યો, એ તીક્ષ્ણતા ટળી ગઈ. કેશવ ભગત ને બધા હતા, સ્વામીનો સમાગમ કર્યો તો તીક્ષ્ણતા કેવી ટળી ગઈ. તેમને લગ્ન કરાવીને પત્ની સાથે એક રૂમની અંદર કેટલાય દિવસો સુધી રાખે ને છતાં સંકલ્પ ના થાય. સ્વામી કે થાંભલાની સંકલ્પ થાય તેને સંકલ્પ થાય, તેવી રીતે આ તીક્ષ્ણતા ટળી ગઈ. એવા કેટલાય બધાના જીવનની અંદર જોઈએ છે. આજે પણ આ પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજના પ્રતાપે કરીને સદગુરુ સંતોના, સંતો ભક્તોના જીવનની અંદર જેણે જેટલું સત્પુરુષ સાથે જોડાણ કર્યું એટલી તીક્ષ્ણતા ટળી ગઈ. જો આપણે વધારે જોડાણ કરીએ તો જે શ્રીજી મહારાજે કીધું ને, છેલ્લી સ્ટેજ સુધી ગમે તેવા શ્રેષ્ઠ વિષયની અંદર પણ વૃત્તિઓ ચોંટે નહીં, એ સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. એ સ્થિતિ સુધી આપણે જોડાણ કરવાનું બાકી છે. પગજી મહારાજ પોતે પણ વાત કરતા કે સર્વે ઠેકાણેથી વૃત્તિઓ સંકેલી હૃદયાકાશમાં લાવી અને ભગવાનનું ભજન કરવાનું આ ડોસા પાસેથી શીખી લેજો. એટલે કે સત્પુરુષના સમાગમે કરીને શીખવાનું શું કે ઇન્દ્રિયોની વૃત્તિઓ સંકેલી પાછી વાળી ભજન કરવાનું આ સત્પુરુષના સમાગમથી શીખવાનું છે. અને જેણે જેણે સત્પુરુષમાં મન જોડ્યું એને ઓટોમેટિક આ થઈ જતું હોય છે. અબ્દુલ કલામ, જો પ્રમુખ સાંઈ મહારાજમાં મન જોડાઈ ગયું તો બધેથી વૃત્તિઓ સંકેલાઈ ગઈ. અને છેલ્લે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજને આ પુસ્તક અર્પણ કર્યું ને, પછી તો એમના સેક્રેટરી બ્રહ્મવિહારી સાહેબ વાત કરી કે આવ્યા અને પછી એમની ઓફિસની અંદર આવ્યા અને બધો જ સર્ટિફિકેટ હતા અને મેડલ હતા. કારણ કે તો બધી કેટલી બધી ઓનરરી ડિગ્રીઓ બધી મળેલી અને કેટલા બધા મેડલો બધું મળે, બધું સંકેલી લીધું બધું અને પેટીની અંદર બધું મૂકી દીધું. રાખ્યું શું? પોતાનું જે બેસવાનું હતી જગ્યાની આજુબાજુ 2 હાથી રાખ્યા. કેમ કે પ્રમુખ સાંઈ મહારાજને મળેલા ને સારંગપુરમાં, તો સ્વામીના સોફાની બાજુ 2 હાથી રહેતા. એટલે 2 હાથી હતા એટલે સ્વામીની સ્મૃતિ માટે પ્રમુખ સાંઈ મહારાજનો ફોટો રાખ્યો, બસ બીજું કશું જ નહીં. જો વૃત્તિઓ સંકેલાઈ ગઈ સત્પુરુષના સમાગમે કરીને, તો આપણે પણ જો સત્પુરુષમાં મન જોડાય તો વૃત્તિઓ સંકેલાઈ જતી હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે. ગાંધીનગરની અંદર પણ આપણે જાણીએ છીએ કે આતંકવાદી હુમલો થયો એ વખતે ટેરરિસ્ટ એટેક, તો બધાના મન ઉદ્વિગ્ન હતા, બધાને આમ કંઈક કરી નાખવાનું મન હતું. પણ જો સત્પુરુષે એ વખતે બધા પ્રભાવ જણાયો તો સત્પુરુષના સમાગમથી, સત્પુરુષને યોગ્ય કરીને બધાની વૃત્તિઓ શાંત થઈ ગઈ અને આખા ગુજરાતની અંદર ને ભારતની અંદર શાંતિ રહી. મહારાજ ફરી કહે છે કે આ નેમિષાયણ ક્ષેત્ર એટલે બીજું કાંઈ જ નહીં, સંતનો સમાગમ, એકાંતિક સત્પુરુષ, અક્ષર બ્રહ્મ સત્પુરુષ, એ જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું, ત્યાં જ કલ્યાણ છે, ત્યાં જ મોક્ષ છે, બીજે ક્યાંય કલ્યાણ નથી. બીજે ગમે તેલા માથા ભરાઈએ ને તો પણ એ મોક્ષ થાય નહીં, કલ્યાણ થાય નહીં.
અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવાનું. મહારાજ કહે છે કે ત્યાં આગળ રહેવું નહીં, પણ અતિ દ્રઢ મન કરીને રહેવાનું. એટલે સ્થૂળ દ્રષ્ટિએ સત્પુરુષના ભેગા જેટલું રહેવાય એ બરોબર છે, પણ મનથી એ સત્પુરુષ સાથેનું જોડાણ, દ્રઢ મન એ આપણે કરી દેવાનું. સત્પુરુષ સાથેની દ્રઢતા એવી કરી દેવાનું, જોડાણ એવું કરી દેવાનું. હમણાં મોહન સાંઈ મહારાજનો રિપોર્ટ આપણે સવારે વાંચીએ છીએ, એમાં મોહન સાંઈ મહારાજ વારંવાર આવ્યું કે આપણે સત્પુરુષમય થઈ જવાની વાત કરે છે. સત્પુરુષમય થઈ જવાનું એટલે ખાતા પીતા ઉઠતા બેસતા સતત સત્પુરુષના વિચારો આવે. એવું જો સત્પુરુષની અંદર જોડાણ થાય તો નૈમિષારણ્ય ક્ષેત્ર એવા જે સત્પુરુષ, એના સમાગમથી આપણી બધી ઇન્દ્રિયો રૂપ ધારા બધી બુઠ્ઠી થઈ જતી હોય છે, અને ભગવાનની પ્રાપ્તિ પણ આપણા જીવનની અંદર એ થતી હોય છે. જેમ ચ્યવન ઋષિ હતા, એ ચ્યવન ઋષિને પોતે એક અસુર પાતાળની અંદર લઈ ગયો, અને પાતાળની અંદર લઈ અને વાસુકી નાગથી એને બાંધી દીધા. તો ઋષિના પ્રતાપે ત્યાં આગળ નાગનું ઝેર ઓછું થવા લાગ્યું. પછી બધાને થયું, બધા નાગોને થયું, બધા સર્પને નાગો, આ તો આપણને ઉપાધિ કરશે, આપણને નિર્વિષ કરી નાખશે, માટે મોકલી દો, એને ઉપર મોકલી દો. પાછા મોકલી દીધા. લાંબી કથા છે, પણ જો સત્પુરુષના પ્રતાપે કરીને એ આપણા બધા જે વિષયના ઝેર છે ને એ બધા ઓછા થઈ જતા હોય છે. તેવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. એમાં આપણે જોડાઈએ, અતિ દ્રઢ મન કરીને આપણે એમાં જોડાણ થાય, અને મન કર્મ વચ્ચેનો સમાગમ કરી અને આપણે ઇન્દ્રિયોની ધારા એ બુઠ્ઠી થઈ જાય. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.